ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. આજના દિવસે થોડી ઘણી એક પોઝિટિવિટી દેખાડી રહી છે, પરંતુ વૈશ્વિક બજારના ઓવરઓલ સંકેતો, ગિફ્ટ નિફ્ટી બધા તરફથી શું ઇન્ડિકેશન્સ છે? જી ચાંદની, ગુડ મોર્નિંગ. અને સૌથી પહેલાં આપણે યુએસના માર્કેટની વાત કરી લઈએ તો ગઈકાલે જો આપણને યુએસના બજારોની અંદર ખાસ કરીને એક ફ્લેટ લેવલ પર જ કામકાજ જોવા મળ્યું હતું. જો કે નાસ્ડેકની અંદર હજી પણ આપણને અહીંયાથી ઘટાડો યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. જો ડાઉ લગભગ ઓલમોસ્ટ આપણને 81 પોઈન્ટની મજબૂતી દર્શાવી રહ્યો છે, પરંતુ S&P 500 અને નાસ્ડેક આ બંનેની અંદર એક ખાસો એવો ઘટાડો ગઈકાલે આપણને અહીંયાથી જોવા મળ્યો. ખાસ કરીને ટેકનોલોજી શેર્સ હજી પણ અહીંયાથી દબાણ બનાવી રહ્યા છે, જે એક ચિંતાનો વિષય બની રહ્યો છે. અને એને કારણે જ આપણને નાસ્ડેકની અંદર ગઈકાલે આટલો મોટો એક ઘટાડો જોવા મળ્યો હતો. જોકે માત્ર ટેકનોલોજી શેર્સ નહીં, ગઈકાલના જે કારોબાર છે એની અંદર મોટે ભાગના સેક્ટર્સ એવા હતા કે જ્યાં ઘડી આપણને લગભગ દબાણ સાથેનું કામકાજ આપણને ગઈકાલના સેક્ટરમાં જોવા મળ્યું હતું. બીજી તરફ ટેસ્લા પર પણ અહીંયાથી એક અપડેટ આવતી જોવા મળી રહી છે. એના શેરમાં પણ ખાસો એવો ઉતાર ચઢાવ જોવા મળી રહ્યો છે. જો ગઈકાલે શેર લગભગ 2% વધીને આપણને અહીંયાથી બંધ થતો દેખાયો હતો. આ ઉપરાંત 10 જુલાઈથી અત્યાર સુધીમાં ટેસ્લાનો શેર લગભગ 9% જ, નાસ્ડેક જે છે એ લગભગ 9% જેટલો ઘટી ગયો છે. હવે આ સમયગાળા દરમિયાન બજારની અંદરથી લગભગ 2.3 લાખ કરોડ ડોલરની જે માર્કેટ કેપ છે એ અહીંયાથી આપણને ધોવાતી જોવા મળી છે. બીજી તરફ તમે ખાસ કરીને જોશો તો માત્ર જે S&P 500 છે એમાંથી લગભગ 33% જેટલી કંપનીઓના પરિણામ આપણને આવતા દેખાઈ ગયા છે. અને એમાંથી માત્ર 43% કંપનીઓ એવી છે કે જેને અપેક્ષા કરતાં સારું પરિણામ અહીંયાથી રજૂ કર્યું છે. એટલે એના પર એક ખાસ એટલે સિટીના ડાઉનગ્રેડને કારણે ગઈકાલે લુલુએમનનો શેર લગભગ આપણને 9% જેટલો ઘટતો દેખાયો હતો. એટલે આ બધા પર તો ગઈકાલનું ફોકસ છે, પરંતુ ગઈકાલે Q2 GDPના અનુમાન યુએસના આપણને સામે આવતા જોવા મળ્યા. જુઓ, અહીંયા Q1ની અંદર જે 1.4% હતું તે અત્યારે આપણને વધીને 2.9% પર રહેતું દેખાઈ રહ્યું છે. એટલે અહીંયાથી ઇકોનોમીની અંદર ખાસ કરીને ગ્રોથ એક જોવા મળી રહ્યો છે. ઇન્ફ્લેશન થોડું નીચે આવી રહ્યું છે. એટલે અત્યારે આઈડિયલ સિચ્યુએશનની અંદર આપણને યુએસની ઇકોનોમી પહોંચતી દેખાઈ રહી છે. હવે આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો પર ટ્રેન્ડ જોઈ લો. જુઓ, એશિયાના બજારોની અંદર પણ આજે આપણને થોડો ઘણો મિશ્ર કામકાજ જ જોવા મળી રહ્યો છે. નિક્કેઈની અંદર તમને ખાસ કરીને એક પોઝિટિવ કામકાજ છે. શાંઘાઈ તમને એક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યું છે. હેન્સેંગ એક પોઝિટિવ તમને આજના દિવસે કામકાજ દર્શાવી રહ્યું છે. આ ઉપરાંત તમે તાઇવાન અને સ્ટ્રેટ ટાઇમ્સની અંદર અત્યારે ઘટાડો જોઈ રહ્યા છો. કોસ્પી એક અત્યારે પોઝિટિવ છે. એટલે મિશ્ર કામકાજ અહીંયાથી આપણને જોવા મળી રહ્યું છે. હવે આ બધાની વચ્ચે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર નજર કરી તો ગઈકાલે આપણને નિફ્ટી 50નું ફ્યુચર્સ છે થોડુંક ફ્લેટ ક્લોઝિંગ જોવા મળ્યું હતું 24,461 પર. અત્યારે 24,494 પર ગિફ્ટ નિફ્ટી કામકાજ કરતું દેખાઈ રહ્યું છે. મહત્ત્વની વાત છે, સવારે 6-6:30 વાગે આપણને ગિફ્ટ નિફ્ટીની અંદર એટલે આજે ઇમ્પ્લાઇડ ઓપન છે થોડાક નેગેટિવના સંકેતો આપી રહ્યો હતો. અત્યારે થોડીક રિકવરી અત્યારે બજારની અંદર આપણને આવતી જોવા મળી છે. પરંતુ ખાસ વાત અહીંયાથી એ છે કે 24,400 અને 500 આ એક રેન્જને નિફ્ટી કઈ રીતે પાર કરે છે એ આજના દિવસમાં ખાસ જોવાનો છે. પરંતુ અત્યારે તો જોતા લાગે છે કે થોડી ઘણી પોઝિટિવિટી શરૂઆતી જોવા મળી શકે છે, પરંતુ 24,500 કેટલું ટકે એના પર આજે બજારનો દારોમદાર રહેશે. ચાંદની જી, તો ખાસ